અવની હા કેટલી વાર છે નાસ્તાની હવે? અરે મૂકી છે ચા 2 મિનિટ. ઓકે, વાંધો યશવી આવી જા બેટા. બધું રેડી છે ને? હોમવર્ક ને બધું બેટા? દૂધ પી લીધું ને મમ્માએ કહ્યું તું એ? ચલો બેટા. બાય બેટા. હવે થોડી જલ્દી કરજે, મને લેટ થાય છે ઓફિસ માટે. અરે હા હા પણ હવે યશવીની સ્કૂલ હતી ને. मैं बहुत ही लेट करने મમ્મી તમે આવી જાઓ. હા બેટા નકર એવું હોય તો તું પેલા ચેતન નું પતાવી દે. ના ના મમ્મી આવી જાઓ. આ તમારી ચા અને આ તમારી ચા. મારે ઉતાવળ નથી બેટા. આ તમારો નાસ્તો. બેટા તને ખબર તો છે ને, યાદ તો છે ને, આજે મારે હોસ્પિટલમાં તપાસનો વારો છે. આજે છે ને હા બેટા મારી બધી દવાઈ પૂરી થઈ ગઈ છે અને મને હજી જો ને આ ગોઠણનો દુખાવો મટ્યો જ નથી. તો તું આવીશ ને મારી ભેગો? મમ પણ ઓફિસમાં કામ વધારે છે, આજે મને ટાઈમ નહીં મળે. અરે બેટા મારી બધી દવા પૂરી થઈ ગઈ છે ને મને હવે જરાય ગોઠણમાં સારું નથી રહેતું અને હું ઘરમાં કાંઈ કામ નથી કરી શકતી. ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે છું અને આ બધી પરિસ્થિતિમાં અવનીની માથે કેટલું બધું વજન આવે છે કામનું. તું જરાક સમજ, મને લઈ જા હોસ્પિટલ. હો બેટા હાલ્યો આ તમારી ઓફિસની ફાઇલ આજે ભૂલાઈ નહીં હો. તમારી મીટિંગ છે. જો ને અવની હું અરે મમ્મી તમે ચિંતા કરો માં, એને ઓફિસમાં કામ છે ને. તમે ચિંતા ન કરો, હું તમને લઈ જઈશ ને. અરે પણ બેટા તું આખા ઘરનું કામ કરસ, તું ક્યારે નવરી થાસ? અરે મમ્મી તમે ચિંતા કરો માં, હું તમને લઈ જઈશ. હું લઈ જઈશ, તમે ચિંતા ન કરો. તમે તમારા ઓફિસનું ઓની લઈ જશે. અરે બેટા હું કાઈ નથી કરી શકતી. આખા ઘરની જવાબદારી, યશની જવાબદારી, તારી જવાબદારી, હવે ઈ કામ એને કરવાનું. તું હાલ ને ભેગો. મમ્મી મારા ઓફિસમાં કામ છે એટલા કામ છે માટે. મમ્મી, એને કામ છે. કાંઈ વાંધો નહીં, હું આવું છું. હું બધું સંભાળી લઈશ, તમે ચિંતા ન કરો. મને તો ખબર નથી પડતી કે સંતાન મારું તું છો કે આ છે, અને મારા માટે ટાઈમ નથી. અને તું તો જો આલિયા રાખે મમ્મી આવું તો એવની છે ને, પણ હું જોઉં તો ઓની સરખું જ છે. તારી બધી ભૂલ માફ અવનીને કારણે. ઓકે, જા મમ્મી. ચાલો તમને તમારું પાકેટ નહીં આપી દઉં. આ તમારું પાકીટ. મમ્મી સાંજે આપણે મળીએ છીએ. નવની તું દવા લઈ આવજે, બરાબર છે? લઈ આવીશ, તમે ચિંતા બિલકુલ ન કરો. જો તમારી વોચ. તારું કેટલું વજન ઓછું કરી નાખે છે હે? નકર હું તો આજ તને છોડવાની જ નથી. અરે મમ્મી. ચાલો મમ્મી નીકળો, આવજો. હા જય શ્રી કૃષ્ણ. મમ્મી ચા પીવાઈ ગઈ? હા બેટા પીવાઈ ગઈ. તમને નાસ્તો કરવો છે કઈ? ના ના બેટા કાંઈ ઈચ્છા નથી. પેલા જરાક હોસ્પિટલે જઈ આવીએ ને. ચાલો બસ હું થોડું કામ નિપટાવી લઉં ને તું ફટાફટ. તારી રીતે કામ કરી અને પતાવીને પછી મને કહે હો બેટા. હા મમ્મી જરાક આરામ કરો. હા આરામ કરો, આરામ કરો. Hi sir, good morning. મોર્નિંગ. સર ઓલા ફાઇલમાં છે ને સિગ્નેચર કરવાની હતી તો એના માટે જ આવી છું આપણે ટેન્ડર માટે. લો. સર બીજું કંઈ કામ છે? નહીં, અત્યારે કંઈ નથી. કયો ને સર, કંઈ કામ હોય તો હું કરી આપું. અત્યારે કંઈ નથી, હશે તો હું બોલાવીશ. સર તમે બી ને શું શરમાવો છો? શર્માનો વાત ક્યાં છે? તો મને કયો ને શું કામ છે હવે? કામ હશે તો બોલાવું છું ને. આ તમારા ચેમ્બરમાં કામ કરો. હાલો હાલો મમ્મી, મારે મોડું થઈ ગયું થોડુંક. મને અરે ખબર કાંઈ છે. વાંધો નહીં બેટા, અરે કાંઈ વાંધો નહીં. આ તો થોડોક છે ને ગોઠણનો દુખાવો વધી ગયો છે ને એટલે જવું પડે, બાકી હું તને હેરાન ન કરું. ના ના બેન, તમારે હેરાન કરવા ના હોય. તમારી દીકરી નથી? છો 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 પણ આવી રીતે જવાનું છે? હા આમાં જ, આમાં શું વાંધો છે? અવની તને એક વાત કહું? બોલો ને મમ્મી. બેટા તું લગ્ન કરીને આવી હતી ત્યારે કેવી હતી ને જોતો ખરા તું કેવી થઈ ગઈ છો હે?
તું આવી ત્યારે કેવી સરસ મજાની ઢીંગલીની જેમ રહેતી હતી એવી રીતે રહે ને. અત્યારની વહુરો બધું ઓલું ડ્રેસ ને ઓલું શું કહેવાય જે પણ કાંઈક પહેરાતું હોય વેસ્ટર્ન એવું બધું પહેરે છે તો એવું પહેર ને. અરે મમ્મી, મારા માટે તમે, યશવી અને ચેતન જ બધું છો. અરે બેટા એમ નથી કહેતી પણ તારી ને ચેતનની લાઈફ પણ કંઈક છે ને. એને હું ગમું જ છું આવા કપડામાં. શું ગમું? અરે એવું નથી, જણ બોલતા ન હોય. હવે મારે તને આ ઉંમરે શું સમજાવું, પણ તું વ્યવસ્થિત સજી ધજીને રહ્યા રાખ હો. આ બધું તારે જવું હોય પાર્લરમાં જે પણ કાંઈ કરાવતા હોય, ના. અરે તું સરસ મજાની થઈને રહે. હા આવી રીતે હું તને કહું એટલે હાલતા, હું તને કહું ને યશવી તને કહે તો સ્કૂલમાં હાલતા, આવીને આવી રીતે. કાંઈ નહીં મમ્મી, તમે બધા જ છો મારી જિંદગી. સારું સારું, તારામાં સુધાર નહીં થાય. હાલો હાલો, હવે પછી મોડું થઈ જશે હો તમારે. ચલો, આજે બહુ છે. વધી ગઈ છે તકલીફ. દવા પૂરી થઈ ગઈ છે. ચેતન, તેજલનો ફોન આવે છે. અચ્છા કામ ના તું કામ. આ શું હતું? અરે મારા મિત્રનો ફોન છે. તેજલ લખ્યું છે એમાં. અરે તેજલ નામ છે, મારા મિત્ર છે. તને ખબર ને, તું કામ કર. તમને એવું નથી લાગતું આજકાલ તમે બહુ બદલાઈ ગયા છો? એ ભાઈ એવું કઈ નથી. હાય સર, ગુડ મોર્નિંગ. મોર્નિંગ. તમે કેમ મારી સાથે વાત નથી કરતા? ઓફિસના કામમાં હોય તો પછી શું કરવાનું? બટ કાલે તો તમે બહુ મને ઇગ્નોર કરતા હતા. કામ સિવાય વાત શું કરવાની હવે? સર તમને એક વાત કહું? બોલે. હું તમને બહુ પસંદ કરું છું. તને ખબર છે મારા ઘરે પત્ની છે અને એક નાની બેબી પણ છે. સર એનાથી મને કાંઈ ફરક નથી પડતો. જો વિચાર કરી લેજે. મેં વિચારી જ લીધું છે. એક પત્ની વાળા પતિને લાઈક કરવાનો મતલબ શું? સર જો પ્રેમ કરતા હોય ને ત્યારે મતલબ ના હોય. પ્રેમ થઈ જાય એમાં થોડી ને કોઈ મતલબ હોય. ઓકે, મને કોઈ પ્રોબ્લેમ નથી. સર આપણે કોફી પીવા જઈએ? આજે તમે કયો ત્યારે, ગમે ત્યારે. જો આજે ટાઈમ મળતા આજે. ઓહ સર, સર કોફી. ઓકે ઠીક છે, આવી જાય. હા ક્યારે જશું આપણે? બસ થોડી વારમાં જઈએ. હા હા સર, મારે છે ને એક ડોક્યુમેન્ટમાં સાઇન કરાવવાની હતી, હું ભૂલી ગઈ, હમણાં જ લઈ આવું છું. ઠીક છે? ઓકે લે. સર આમાં સાઇન કરી આપો ને. થેન્ક યુ સર. વેલકમ. આપણે કોફી પીવા માટે જવાનું છે, ભૂલતા નહીં. ચાલ તો આવું વિચારું છું. ઓકે.
કેટલા વાગી ગયા છે. ચેતન પણ સાવ મારી છોકરી બિચારી આજે પેલો નંબર આવ્યો ને રોઈ રોઈને સૂઈ ગઈ. મમ્મીને બિચારાને ખીચડી ખવડાવી પડી ખાલી. તાત્કાલિક તો બીજું થાય શું. લાવે ને ફોન કરીને તો પૂછું કે એનું જમવાનું બનાવવાનું છે કે નહીં. હવે હા ને હેલો ચેતન, હજી ઘરે પહોંચ્યા નથી તમે? યશવી બિચારી રોઈ રોઈને સૂઈ ગઈ છે. ઓફિસનું કામ જ એટલું છે તો શું કરું? પણ તમારા ફોનના અવાજ ઉપરથી તો એવું લાગતું નથી કે તમે મીટિંગમાં છો. ના ના, ઓફિસમાં જ છું. બહાર ક્યાં હું? મને એવું લાગ્યું. ના, એ મારો ભ્રમ હશે કદાચ. મને એમ કે બહારનો અવાજ આવે છે. તો મેં તમને એ પૂછવા જ ફોન કર્યો હતો. તમારું જમવાનું બનાવું કે હવે રહેવા દઉં? 10 વાગ્યા છે. થોડુંક મોડું થઈ જશે એવું લાગે ને તો તું છે ને જમી લેજે, મને મોડું થઈ જશે. ભલે, વાંધો નહીં. હું રાહ જોઉં છું તમારી. બને એટલા વહેલા. સારું ચાલ. ઓનીનો મેં તને કીધું તો કરી. તો ફોન સાયલેન્ટ કરી દેવાય ને, પકડવાની શું જરૂર હતી? છોકરી મારી, મમ્મીને બિચારાને બધાનું આજે બગડી ગયું. ચાલો હવે રસોઈ તો બનાવું એના માટે. ખાસે શું આવીને. બહુ મોડું કરી દીધું ચેતન. ઓફિસનું કામ જ એટલું હતું તો મારે શું કરું? કેમ ચેતન આટલું બધું મોડું થઈ ગયું? પણ ઓફિસમાં કામ હોય તો મોડું તો થાય ને. કામ હતું એટલે મને મોડ આવ્યો ને. આજ દિવસ સુધી તમારા બધા ઘરના કામ હોય, બહાર જમવા જવું હોય, ખરીદી કરવું, બધું કામ મેં કર્યું છે ને તારા માટે. સાચી વાત છે. ના ના, હશે હશે. કઈ વાંધો નહીં. બીજું શું? મેં કોઈ દિવસ તમને ના તો નથી પાડી ને. આવી કોઈ ચિંતા કરવાની આવવાની જરૂર નથી. જો આખું ઘરનું તમામ સંચાલન તો સંભાળે. હું ઘરમાં કદી હાજર હોઉં કે ના હોઉં, મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બધું મને મેં તું કરી જ લેશું ને. હા, બરાબર છે. યશવીને મેં કેવી રીતે સુવડાવી ને મારું મન જાણે છે. બિચારી એવી રોતી હતી ને, પપ્પા આવશે, આપણે રાઇડ્સમાં જશું, આપણે જમશું. પછી મેં એને કીધું કે પપ્પાને બહુ જરૂરી મીટિંગ છે બેટા. અને પછી એન ટાઈમે મમ્મીને દવા લેવાની હતી. પછી ખીચડી બનાવીને મમ્મીને જમાડ્યા અને પછી તમારા માટે રસોઈ બનાવી. હા, જો રસોઈ ઉપરથી યાદ રહ્યું, જમવાનું તો લઈ લો ને તમે. જઈમાં નહીં હોય હજી. હા, અમને હું છે ને બહાર જમીને આવ્યો છું. તને જો ભૂખ લાગી એવું લાગે ને તું જમી લે. હું તો જમીને આવ્યો છું. હું સીધો આરામમાં જાઉં છું. તું જમીને સીધું ઉપર આવશે. હા, હું ક્યારની રાહ જોતી હતી ને જમીને આવ્યા. હમણાં મારા ઘરમાં ઘણું બધું બદલાઈ ગયું છે. પણ કોને કહું? એ વહુ બેટા, એ યશવી,
એ હાલો મોડું થઈ જશે. હાલો ગાડીનો ટાઈમ થઈ ગયો છે. એ હા મમ્મી, તૈયાર કરું છું યશવીને. 2 જ મિનિટ મમ્મી, 2 જ મિનિટ. એ હા, એ પણ જલ્દી કરજો. હા એ પાણીની બોટલ લઈ લીધી? હા હા લીધી મમ્મી, લીધી. આ યશવીનો નાસ્તો લીધો? હા હા બધું લીધું. તમે ચિંતા કરો માં, બસ શાંતિથી બેસો તમે. 2 જ મિનિટ અમે આવ્યા. આ તો અમારો જીવ એવો ને એટલે ચિંતા થાય. હાલ હાલ યશવી, તું ફટાફટ જા. ત્યાં હોલમાં બેસ, હું આવું છું હો બેટા. આવી ગઈ બેટા. સરસ સરસ, બહુ સરસ લાગે છો. હાલે મારો ફોન રાખ અને આમાં જો આપણે જઈએ ને તો ગાડીના અને મુસાફરીમાં અને આપણા બધાય ફોટા પાડજો અને પપ્પાને મોકલજે. એટલે ઈ નથી આવતો ને કામમાં તો એને અફસોસ થાય. હે આપણે કેટલી મજા કરી હો. હાલો હાલો મમ્મી. હાલો હાલો. આમાં મારી બધી સાડી બધું આવી ગયું. તમારી સાડીઓ લીધી, તમારી બધી દવાઈઓ લીધી, યશવીની દવાઈઓ લીધી, પાણીની બોટલ લીધી, નાસ્તો લીધો, બધું લઈ લીધું. હાલો તમે હાલો ચિંતા ન કરો. હાલો હાલો હવે જલ્દી. ટ્રેનનું પછી હા મોડું થઈ જશે. હાલો હાલો. આછી રિક્ષા કરવાની થશે હજી. હા હજી રિક્ષા કરવી પડશે ને. એ હા ધ્યાન રાખજો. હા 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 બરોબર? મારા ઓફિસનું કામ છે, નથી નીકળી ગયો. બરોબર છે? તમારું ધ્યાન રાખજો ને, ટાઈમે જમી લેજો ને ઘરનું ધ્યાન રાખજો હો પાછું. વાંધો નહીં, હો. હા ભલે હાલો. હેલો. હા, કઈ બાજુ છું તું? તો સાંભળ, મમ્મી ને અવની એ 3 લોકો છે ને મેરેજ માટે 12 ગામ ગયા છે 2 દિવસ પૂરતા. તું આજે ઓફિસ નથી આવું, ડાયરેક્ટ તું ઘરે આવી જા. હું એકલો જ છું. હો, ઓકે, સારું. અત્યારે કોણ હશે? ખબર નહીં કોણ હોય. શાંતિ બેઠી રહી, બીજે જોઈ લઉં છું. હા, તમે હા હવે રસ્તામાં મમ્મીની તબિયત બહુ ખરાબ થઈ તમે ગઈ. તો 2 દિવસ રોકાવાના હતા ને. આવજો બધી અરે કોઈ. બેટા, અરે એની મમ્મીની મારા કારણે બહુ ખરાબ થઈ ગઈ મેં રસ્તામાં. એટલું કીધું અવનીને કે બેટા હવે સારું છે, મને ઘડીકમાં શ્વાસ બેસી ગયો. આવતા રહ્યો મમ્મી, અંદર આવતા રહ્યો. એમને શ્વાસ ચડ્યો હતો તો પછી એમ કેમ ને મારે મૂકીને આવતું રહ્યું અરે પણ મમ્મી. મેં કેટલું કીધું કે મને હવે સરખું થઈ ગયું છે, પણ તોય મારી જ નહીં. જો ને એને મારે કેટલી ચિંતા છે. તારા પહેલા છે શું? અમારા તો છે, બોલી ગયા છે લગભગ. હા, અમારા નથી કઈ હશે કોઈ ના. બેસ ને તો બેસ. મને લાગે છે હજી તમારી તબિયત ખરાબ છે. કેવું બિહેવ કરો છો તમે તો પણ. અરે મમ્મીને એક તો મજા નથી. તો બેસ ને તો મજા જ થઈ. થોડી બેસ. અરે બેટા, હા તારે ચિંતા કરવાની આ બધું શું છે? તું આ બધું મારું નથી ચેતન. બેટા તારું જશે તું ભૂલી ગઈ. તું ભૂલી ગઈ છે. તારું કોણ હોય? મોબાઈલ મમ્મી, ઉતાવળમાં હોય તું ભૂલી ગઈ છે. મોબાઈલ આપણા ઘરમાં મોબાઈલ કોનો છે? ઉપર લાઈટ ચાલુ છે ચેતન. ઓ ઉપર હતો ને ઓલી. ઓલી ઉપર હતો. ઉપર હતો તો ઓલો. પણ બંધ કરી આવ દે ને, ભલે બંધ કરી આવ. શું છે આ બધું? અહીંયા આવો તો. એવું તે કયું કામ હતું જે તમે બેડરૂમમાં કરતા હતા? ઓફિસનું કામ હતું એટલે ઘરે. ઓફિસનું કામ. ઈ કેવી રીતે બેઠી હતી ઈ જોયું? મમ્મી આવો તો. શું થયું બેટા? આવો મમ્મી, જો અહીંયા શું થાય છે. અરે અરે, આ શેની માથાકૂટ હાલે છે? આમ જો આપણા ઘરમાં શું રાસલીલા હાલે છે. આ અહીંયા સૂતી હતી હું આવી ત્યારે. આની તબિયત ખરાબ હતી ને. અરે આ બધું શું છે? હે? મમ્મી ઓફિસના કામ માટે ઘરે આવી. ઓફિસના કામ માટે આવી હતી મમ્મી અને એ સૂતી હતી. મેડમ, તમે જેવું સમજો છો એવું કાંઈ નથી. ચૂપ થઈ જા. સાચી વાત છે. બિલકુલ ચૂપ થઈ જા. અરે આને પૂછ. તું તો વાંધો હતો ને, તારે તો ભેગું નતું આવું ને. મમ્મી બજાર હતી એટલે ઓફિસના કામ માટે મને ઘરે બોલાવી ગઈ. એક છોકરી છે, એક છોકરી મમ્મી એની નથી પડી આને. હે શરમ કર. તને સીતા જેવી ઘરવાળી મળી છે અને આવડી નાનકડી દીકરી અને તું રાવણ થઈને બેઠો છે. એ તને જરાય શરમ નથી આવતી? મારી વહુ કેટલી સેવા કરે છે, અમારી આખા ઘરનું ધ્યાન રાખે છે, તારું ધ્યાન રાખે છે. તમારા ડ્રામા શું થઈ જા. શટ અપ.
અમે બે એકબીજાને પ્રેમ કરીએ છીએ. આ શું બોલે છે? સાથે જ રહેશું. આ છોકરી શું બકવાસ કરે છે ચેતન? મમ્મી એની વાત સાચી. શું સાચી છે? તને બોલતા શરમ નથી આવતી? આટલો નપાવટ દીકરો. જોતો ખરા. મને ખરેખર શરમ આવે છે કે મેં તને જન્મ આપ્યો છે. ના બેટા તું રોમાં, તારો કોઈ વાંક નથી. આ જ નપાવટ છે. મને તો એટલી શરમ આવે છે તારા ઉપર. તને જરાય દીકરીની દયા ન આવી? આટલો સુખી સંસાર, આટલી સરસ ઘરવાળી, તને જરાય શરમ નથી આવતી? તું હાથે કરીને તારા આખી જિંદગીમાં આગ લગાડવા બેઠો છે. જો મમ્મી હું તમને સાચી હકીકતની વાત કહું છું. ઓફિસ ટાઈમમાં અમને એકબીજાને લાગણી થઈ છે એટલે પ્રેમ થઈ ગયો છે. હવે હું તને પણ કહું છું, જો તારે રહેવું હોય તો મારી સાથે રહે, બાકી કોઈની સાથે મેરેજ કરવાનો છું. આને પ્રેમ નો કહેવાય અને લફડા કહેવાય, લફડા. અને તારા મોઢેથી તને બોલતા શરમ નથી આવતી? હે ખરેખર બેટા રહેવો તો જબર ગાલી છે. તું ચિંતા ન કર દીકરા, હું છું ને તારી સાથે. હું ક્યારેય તારો સંસાર વિખાવા નહીં દઉં. આવડી છોકરીને લઈને મમ્મી ના બેટા ના, તું રોમાં તું છાની રહી જા. તારામાં કોઈ ભૂલ નથી. હું વાત કરું છું એની સાથે. હાલ એને સબક શીખવાડીએ. હાલ શું થયું મમ્મી? પપ્પા ક્યાં? ક્યાંય નહીં બેટા. આવતી નહીં બેટા નહીં. રેવા દે. આ શું કરસ તું? મૂકા દે. બેસ અહીંયા. અરે ભગવાનનો પાડ માનું. એને મને સુજાડ્યું કે તું ને યશવી શું કરો છો એ જોવા માટે હું આવી. હે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર. બેટા તું આ શું કરતી હતી? હે મમ્મી હવે એ નથી તો હવે હું જીવીને શું કરું? અરે બેટા એના એકના નો હોવાથી કઈ જિંદગી થોડી ખતમ થઈ જાય છે? હે તારા જીવનમાં હું કે યશવી કોઈ મતલબ જ નથી ધરાવતા? હે તું જરાક યશવી સામુ તો જો. તને વિચાર નથી થતો આવું પગલું ભરતા પહેલા? હે તારા પછી એનું શું થશે? મારું શું થશે? ખરેખર તો એ માણસને તારી કદર જ નથી. અને હવે તો હું એમ કહું છું કે તું એ માણસને તારી કદર કરાવડાવ. એના જીવનમાં તારું શું સ્થાન હતું ને તું એને મહેસૂસ કરાવડાવ. અને ખરેખર એને દેખાડી દે કે તું પણ એના વગર જીવી શકે છે. બેટા એને ખબર પડવી જોઈએ કે એને એક ફૂલ જેવી દીકરી અને એક પત્ની વ્રતા સ્ત્રી ગુમાવી છે. બેટા હું દરેક પગલે તારી સાથે છું. હવે આવી રીતે ક્યારેય હિંમત ન ગુમાવતી. અને ક્યારે આવો વિચાર આવે ને તો એક વખત દીકરીનું ને મારું મોઢું યાદ કરી લેજે. તારા વગર અમારું શું થશે? અવની બેટા મારી દવા લઈ આવજે તો. હા મમ્મી લાવી. તારું કામ તું શું કામ આવ્યો છો તું અહીંયા? હે શું મોઢું લઈને આવ્યો છો તું? તે તો મારું મોઢું આખું કાળું કરી નાખ્યું. જા વયો જા મારા ઘરમાંથી. શાંત શાંત મમ્મી. જો તો ખરા જરાય શરમ ય નથી આને. શું કામ આવ્યો છે અહીંયા? મમ્મી મારી મોટી ભૂલ થઈ ગઈ. હું તમારી મારી દેવની અને એસીની માફી માંગુ છું. આખો જા મારા
જરાય શરમે નથી આવતી, જો તો ખરા. બીપી હાઈ થઈ જશે. શાંત. મમ્મી જે ધક્કો મેં ઓનિયારે કર્યો ને એવો જ ધક્કો મારા પર થયો છે. હવે તને સમજાવું ને? હે, હવે સમજાવું ને તને? એને પૈસા વાળો મળી ગયો એટલે મને મૂકી દીધો. જો જો અવની, તારા જેવા હાલ કર્યા ને, હે, રૂપની પાછળ દોડ્યો ને તો ઓલી એની સાથે આજ કર્યું. હવે તો મને તારી ઉપર દયા આવે છે, દયા. જો રે અવની, હે, નસીબે એની સાથે કેવું કર્યું. મમ્મી એવો ખરાબ ને એવો ખોટો માણસ દયાને લાયક નથી, માફીને લાયક નથી. છતાં પણ બની શકે ને તો મને માફ કરી દો. તમારા બેની માફી માંગુ છું. તું મારો ગુનેગાર નથી, અવનીનો ને તારી ફૂલ જેવી દીકરીનો ગુનેગાર છો. એની જિંદગીને ખરાબ કરી નાખી. ચેતન, એક પ્રશ્ન પૂછું ખાલી. આજે ભૂલ તમે કરી છે, એ જ ભૂલ મારાથી થઈ હોત તો? મને મારી અવળી છે ને એના પર પૂરો ટ્રસ્ટ છે, મને પૂરો વિશ્વાસ છે. જે મેં એક વસ્તુ કરી ને એ અવળી મારી ક્યારે ના કરે. હા. મને મારી અવળી પર વિશ્વાસ છે. હા, સાચી વાત કીધી તે. મને મારી વહુ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. ઈ આવું કામ કોઈ દિવસ ન કરે, આવું ખોટું કોઈ દિવસ ન કરે. હું મારી અવનીને સારી રીતે ઓળખું છું. બસ દીકરાને જ ઓળખવામાં ભૂલ કરી મેં. હવે અમારે તારી કાંઈ જરૂર નથી. મારી દીકરી, મારી વહુ જે ગણો તે એને અમને સારી રીતે સંભાળી લીધા છે. ઘરની બધી જવાબદારી ઉપાડી લીધી છે. એકલા હાથે મને ને યશવીને સાચવે છે. ઘરને પહેલા તું જેવી રીતે ચલાવતો હતો ને એવી જ રીતે ચલાવે છે. અમારે તારી કોઈ જરૂર નથી અને અમારી જિંદગીમાં પણ તમારે તારી કોઈ જ જગ્યા નથી. તું વયો જા પાછો. જા જા, તારે જેની પાસે જાવું હોય એની પાસે જા. તમે શાંત થઈ જાઓ. એને હવે વાત નથી, પેલી છોકરીનો જ વાંક હતો. અરે બેટા, તું સારી છો એટલે. ઈ છોકરીનો વાંક હતો, આને તો સમજવું તું ને. ફૂલ જેવી છોકરીનો યશવીનો વિચાર ન કર્યો આ છોકરાએ. મને તો શરમ આવે છે આને કીધા મારો દીકરો આવો નપાવટ. મમ્મી, એમને પહેલી વાર માફી માંગીને ત્યારે જ મેં માફ કરી દીધા હતા. અરે પણ બેટા, એને તારી સાથે કેવું કર્યું? ના મમ્મી, અત્યારે મારી યશવીને એના પપ્પાની જરૂર છે. બિચારી કેટલું ઝંખે છે બાપ માટે. તમે એવું ન કરો, માફ કરી દો ને ચેતનને. એ જો જો, શરમ કર. આવા છે આ છોકરીના સંસ્કાર. અને તું આને મૂકીને ઓલી નપાવટ પાસે ગયો તો? આ તો ખાલી ને ખાલી અવનીને યશવીને કારણે તને માફ કરી દઉં. બાકી મારું હાલે ને તો તને આ ઘરમાં પગ ન મૂકવા દઉં. બેટા, મેં માફ કરી દીધો છે, ફક્ત તારા માટે અને યશવી માટે. યશવી, શું પપ્પા ક્યાં હતા આટલા દિવસ? મેં તમને બહુ જ મિસ કરી. બેટા, મારા દીકરા હું છે ને પપ્પા ભાર ભૂલી ગયો. મારા દીકરાથી બહુ દૂર હોય ગયો. મારા દીકરા મારી દીકરીને ભૂલી ગયો, મારા પરિવારને ભૂલી ગયો. હું આખો અંધો જ રહ્યો દીકરા. હવે તને મૂકીને ક્યાંય નહીં જો મારા દીકરા. આજે મારો ભટકેલો દીકરો પાછો આવી ગયો. મારો પરિવાર પૂરો થઈ ગયો. મારો પરિવાર પૂરો થઈ ગયો.